હેલો વેલકમ એવરીવન. પ્રકરણ નંબર 3 નો આ 10મો વિડિયો છે અને આ 10મા વિડિયોની અંદર આપણે ટોપિક નંબર 3.10 કવર કરીશું. ટોપિક નંબર 3.10 એટલે કે અવરોધકોનું સંયોજન, જેની અંદર બે ભાગ આવે છે, શ્રેણી અને સમાંતર જોડાણો, મતલબ શ્રેણી અને સમાંતર સંયોજન. રાઈટ, આ ટોપિક ઓલરેડી 10th સ્ટાન્ડર્ડની અંદર તમે શીખી ગયા છો અને એના જેવો જ છે. કદાચ 5% જેટલું મોડિફિકેશન હશે, 5% મોર ડિટેલિંગ, વધારે પડતું મતલબ 5% ડિટેલિંગ થોડીક વધારે તમને જોવા મળશે. રાઈટ, તો અને હા, આ પર્ટિક્યુલર વિડીયોની અંદર આપણે કયો ભાગ કવર કરીશું? એક તો આ ટોપિક 3.10 કવર કરીશું અને આના આધારે મતલબ આના બેઝ ઉપર સ્વાધ્યાયમાં બે દાખલા આપેલા છે એ કવર અપ કરીશું. રાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ. જે પહેલી વસ્તુ શીખવા લાયક છે મતલબ ટોપિકમાં જે છે એ છે શ્રેણી જોડાણ. ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ વાતો કરીશ, કારણ કે નોર્મલી શું હોય કે આ જો કદાચ પૂછાય જાય ટોપિક તો એ 2 માર્ક્સમાં ડાયરેક્ટ પૂછાય કે ભાઈ અવરોધકોના શ્રેણી જોડાણ, મતલબ જ્યારે બે અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે ત્યારે તેમનો સમતુલ્ય અવરોધ શોધવાની પ્રક્રિયા, મતલબ સમતુલ્ય અવરોધનો સૂત્ર તારો, એવું તમને કહે. રાઈટ, અને હા, આની આ જ રીતે તમને સમાંતર જોડાણનો બી પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે 2 માર્ક્સ જ હોય, એટલે ફિગરનો 1 માર્ક હોય, મતલબ પ્રોસેસ લખો, મતલબ ફિગરનો અડધો માર્ક હોય, પ્રોસેસ લખો એનો 1 માર્ક હોય, અને ફાઇનલી જે ફોર્મ્યુલા તમે કન્ક્લુડ કરીને પ્રોપરલી લાવી દો તો એનો અડધો માર્ક, મતલબ ઓવરઓલ 2 માર્ક્સ, 2 માર્ક્સ તમને આ રીતે મળી શકે તેમ છે. એટલે ઈઝી છે, કંઈ વિશેષ છે નહીં એની અંદર. ઇંગ્લિશમાં આ ટોપિકને સિરીઝ કનેક્શન કહેવામાં આવે છે. સિરીઝ કનેક્શન, રાઈટ, ઇંગ્લિશમાં નામ એટલા માટે જ કહું છું, ફ્યુચરની અંદર જે કોર્સિસ તમને જે ઓફર થાય છે કે તમે જે લેશો એ બેઝિકલી રાઈટ ઇંગ્લિશમાં જ હશે, અને એમાં જો કદાચ ફિઝિક્સ ભણવાનું આવી જાય તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ સિરીઝ કનેક્શન એટલે ઇનડાયરેક્ટલી શ્રેણી જોડાણ, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. અચ્છા, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું જજમેન્ટ લેતા શીખવું પડે કે ક્યારે અવરોધકોના જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. સો એકદમ સિમ્પલ છે. માન લો આપણી પાસે 3 અવરોધો છે, રાઈટ, દરેકના મૂલ્ય અસમાન છે, મતલબ પહેલાનું R1 છે, બીજાનું R2 છે, ત્રીજું R3. એટલે તમે એવું કહી શકો R1, R2 અને R3 અવરોધ ધરાવતા 3 અવરોધકો અહીંયા આગળ બતાવેલા છે, મેં તમને દર્શાવ્યા છે. આ 3 અવરોધોને 2 બિંદુ વચ્ચે, જો મતલબ માન લો આ એક બિંદુ, બીજું બિંદુ, માન લો આ બિંદુનું નામ A છે, આનું નામ B છે. આ 2 બિંદુઓ વચ્ચે આ 3 અવરોધકોને આ રીતે જોડવામાં આવ્યા છે. જ્યારે આવી રીતે જોડવામાં આવે તદ ઉપરાંત માન લો એ 2 બિંદુ વચ્ચે આપણે કોઈ બેટરી જોઈન કરી દઈએ, રાઈટ, V વોલ્ટેજ ધરાવતી એક બેટરી જોઈન કરી દઈએ કે જેની અંદરથી મતલબ જેના માધ્યમથી આપણે પરિપથની અંદર I પ્રવાહ પસાર કરી શકીએ. બેટરીનું કામ પ્રવાહ આપવાનું નથી, બેટરીનું કામ ઉર્જા આપવાનું છે. એ ઉર્જા આપે એટલે જે પેલો વિદ્યુત ભાર હોય ને એ વહે, અને વિદ્યુત ભાર વહે તો પ્રવાહ સર્જાય. આખી પ્રક્રિયા છે. બી કેરફુલ. નાની કોમન સેન્સ, મતલબ આ વસ્તુ સાયન્સના સ્ટુડન્ટ્સને તો ખબર હોવી જોઈએ. બેટરીનું કામ પ્રવાહ આપવાનું નથી, રાઈટ, ઇટ્સ વર્ક ઇઝ ટુ ગિવ એનર્જી. એનું કામ છે ઉર્જા આપવાનું. કોને? વિદ્યુત ભારોને. અચ્છા, તો માન લો કે V વોલ્ટેજ વાળી આપણે બેટરી કનેક્ટ કરી દઈએ કે જેના થકી પરિપથની અંદર I પ્રવાહ વહે. તો જોડાણ, મતલબ આપેલ અવરોધકોના જોડાણને શ્રેણી જોડાણ ક્યારે કહેવાય? કે જ્યારે દરેકમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. જો કે પ્રવાહને વહેવા માટે બીજો કોઈ રસ્તો છે જ નહીં, मतलब यहाँ से निकलेगा तो यहीं पे जाएगा वो, मतलब इन तीनों में सेम मतलब સમાન પ્રવાહ જ જશે. તો એ જ તો આપણે જોઈએ છે કે જ્યારે આવો સીન થાય, મતલબ દરેકમાંથી જે પ્રવાહ હોય છે એ સમાન હોય, રાઈટ, તો એ પર્ટિક્યુલર જોડાણને, એ 2 બિંદુઓ વચ્ચે જે અવરોધો જોડ્યા છે એ પર્ટિક્યુલર જોડાણને શ્રેણી જોડાણ કહેવાય છે. સિમ્પલ છે વસ્તુ, ડિટેલમાં આપણે ઓલરેડી ત્યાં લખેલી છે, રાઈટ. અને इफ आई एम नॉट रॉन्ग, તમે भी આ વસ્તુ જાણો છો કે ભાઈ શ્રેણી જોડાણ એટલે શું. चलिए भाई, अभी इसकी थोड़ी और चर्चा करेंगे. मतलब તમને એવું પૂછશે કે ભાઈ R1, R2, R3, मतलब मान लो R1, R2, R3 અવરોધ ધરાવતા 3 અવરોધકોના શ્રેણી જોડાણ પર ટૂંક નોંધ લખો, રાઈટ. એની અંદર તમારે મતલબ શોધવાનું શું હોય? સમતુલ્ય અવરોધ. ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ સમજવાની, સમતુલ્ય શબ્દનો મતલબ શું થાય? મતલબ તમને એવું પૂછાય કે ભાઈ અહીંયા આગળ 3 અવરોધ છે,
તો આ ત્રણ અવરોધ તો હતા, તો આપણે બે સમતુલ્ય અવરોધ શું કરવા શોધીએ છીએ, રાઈટ? મારો ક્વેશ્ચન છે તમને કે ભાઈ અવરોધ તો ઓલરેડી છે, તો મતલબ સમતુલ્ય અવરોધ કેમ શોધવાનો એમ, રાઈટ? સ્ક્રીન પોઝ કરો, વિચારો, રાઈટ? હવે પ્લે કરો. જો તમે એવું વિચારી લીધું હોય ને કે મતલબ જો હું આન્સર બોલવાનો છું, નોર્મલી શું હોય કે આ 1 2 3 જણા જે કામ કરે એવો સમતુલ્ય અવરોધ એકલો કરે. એટલે અમુક વાર એવું થાય કે ભાઈ તમારે કોઈ પર્ટિક્યુલર જગ્યામાં જે પરિપથ ગોઠવવાનો છે એ જગ્યા બહુ ઓછી છે, તો એમાં 3 અવરોધમાં આવી શકે તેમ નથી. તો તમે એવું કરી શકો કે ભાઈ એ 3 જે કામ કરી શકે છે એના જેવું જ કામ જો કોઈ એકલો કરી નાખે તો તમે એ એકલાને ત્યાં મૂકી શકો છો, રાઈટ? તો તમારી સ્પેસ બી રિક્વાયરમેન્ટ, મતલબ જે સ્પેસની જે એરર આવે છે, મતલબ સ્પેસ જે ઇનફ નથી તમારી પાસે, જગ્યા જે ખૂબ નથી, મતલબ જેટલી જોઈએ છે એટલી નથી, એ તમે કોમ્પ્રોમાઇઝ કરી શકો છો. એટલે આવા બધા ફેક્ટર્સ આવે. નોર્મલી આ બધું છે ને પ્રેક્ટિકલ વસ્તુ છે, તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું. બટ એનીવેઝ એક શબ્દ ખાલી યાદ રહેવો છે, મતલબ એક સિમ્પલ સેન્ટેન્સમાં યાદ રહેવું છે કે ભાઈ કોઈ બી અવરોધકો હોય, મતલબ ગમે તેટલા અવરોધકો હોય, એનો સમતુલ્ય એટલા માટે શોધવાનો કારણ કે એ બધા મળીને જે કામ કરે એ પેલો એકલો કરે. એટલે સમતુલ્ય એટલે આના જેવું જ હોય ભાઈ, એક્ઝેક્ટ સેમ ટુ સેમ, कुछ चेंज नहीं करना है, सिर्फ चेंज क्या करना है आपको, मतलब ए અને બી વચ્ચે આ 3 છે એની બદલે પેલો એકલો આવી જાય. માન લો એ એકલો જે છે એની વેલ્યુ છે આર ઇક્વિવેલન્ટ, ઇંગ્લિશનો શબ્દ છે આર ઈ ક્યુ લખવું પડે. આર ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય. સમતુલ્યને ઇંગ્લિશમાં કહેવાય, રાઈટ? એટલે કદાચ બોલતા ન ફાવે તો શીખવાડી દઉં. સમતુલ્ય એટલે ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ, ઓકે ભાઈ, ઇક્વિવેલન્ટ છે, સિમ્પલ. અચ્છા, તો આર ઇક્વિવેલન્ટ કોની વચ્ચે છે? તો કે બે બિંદુઓ વચ્ચે જે આપણે લીધા હતા, મતલબ એ બિંદુ એના એ જ રહેવા છે ભાઈ, એ અને બી વચ્ચે. આ 3 જણા જે કામ કરે છે એ અને બી વચ્ચે એ પેલો એકલો કરી નાખશે ભાઈ. તો બેટરીમાં બી કઈ ફરક હોવો જોઈએ નહીં, બેટરીના રેટિંગ બી 20 વોલ્ટ વાળી બેટરી હોવી જોઈએ, તેની અંદરથી આઈ પ્રવાહ जो है वो જોઈએ, सिंपल सिंपल सिंपल, कुछ चेंज नहीं है इसके अंदर. अच्छा, तो ये समતુલ્ય અવરોધ, મતલબ આ 3 ની બદલે પેલો એકલો લખવો હોય, મને ખબર છે કે તમને ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ આર ઇક્વિવેલન્ટ શું થાય, ખબર હોય તો રાઈટ, મતલબ મગજમાં વિચાર લેવાની, આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ધીસ. આપણે અત્યારે ફિલહાલ એ વસ્તુ તારવવાની છે. તો જોઈ લઈએ. માન લો કે આ પહેલો અવરોધ છે ને એના બે છેડા આ છે, આ બે છેડા છે, આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે દાખલા તરીકે. R2 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V2 છે, અને એ રીતે R3 અવરોધ વાળાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એ V3 છે. અને હું નોર્મલી છે ને નોર્મલી આવું જ ડ્રો કરતો હોઉં છું કે ભાઈ બેટરી હોય ને એનો જે વિદ્યુત સ્થિતિમાન હોય ને એને આવી રીતે મહેસૂસ કરવાનું તમારે કે એક પ્રકારની લંબાઈ જ છે, એક ટેકનિક છે, રાઈટ? એવું રૂલ નહીં કે ભાઈ સરસું વિદ્યુત સ્થિતિમાન એટલે લંબાઈ, ના. એટલે એક પ્રકારની ટેકનિક છે કે તમારે એવું માની લેવાનું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એટલે બે છેડા વચ્ચેની લંબાઈ છે. એટલે V લંબાઈ છે એ કોની વચ્ચે છે? આ અને આ છેડા વચ્ચે. મતલબ ઇનડાયરેક્ટલી તમે કહી શકો એ અને બી વચ્ચે. ધ્યાનથી સમજજો. હવે સપોઝ તમને કહું કે આ V1 ની વેલ્યુ શોધીને બતાવો, સિમ્પલ છે. ઓહમનો નિયમ ખબર હોય કે V બરાબર I into R, V બરાબર I into R થાય ને, એ રીતે તમને સપોઝ V1 શોધવાનું કહું તો V1 કેટલો થાય? તો કે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I. એટલે I તો I જ રહેશે, અને એનો અવરોધ કેટલો છે? R1, તો IR1. સિમ્પલ. આ રીતે V2, એમાંથી પ્રવાહ પસાર થાય છે I, એનો અવરોધ છે R2. V3 I into RT. વેરી 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 સિમ્પલ. તમે ફિગર જોઈ શકો, તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ જે સમગ્ર વોલ્ટેજ છે, મતલબ આ બે બિંદુ વચ્ચે જે વોલ્ટેજ છે V, એ તો ફિગર પરથી દેખાય છે, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે V બરાબર તો V1 plus V2 plus V3 થાય, રાઈટ? એટલે આકૃતિ પરથી લખવાનું કે V બરાબર V1 plus V2 plus V3 થાય છે, આપણને દેખાય છે, આકૃતિ પરથી સ્પષ્ટ છે આ વસ્તુ. અચ્છા, તો V1 V2 V3 ની ઓલરેડી તમને વેલ્યુ ખબર છે, મૂકી દો વેલ્યુ. શું આ લખાય? IR1 प्लस IR2 प्लस IR3. फिर से बोल रहा हूं, मैं रफ में लिख रहा हूं. फेर में केवी રીતે થિયરી લખવાની છે એ ઓલરેડી ત્યાં આગળ લખેલી છે. તમે ત્રણ પદમાંથી I કોમન કાઢી શકો છો. તો સૌપ્રથમ તમને I એક સમીકરણ મળી શકે છે ભાઈ, મતલબ મળે છે, સોરી. V is equal to I બ્રેકેટ ની અંદર R1 plus R2 plus R3. સિમ્પલ. મતલબ આ પરિપથ ના બે બિંદુઓ વચ્ચે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ આ રીતે મળે. સેમ થિંગ ઓવર હિયર. તમે આ ભાઈ અહીંયા આગળ બી તમે એ વસ્તુ શોધી શકો છો, મતલબ V ની વેલ્યુ અહીંથી બી શોધી શકો છો, રાઈટ? જો ધ્યાનથી, અહીં તો એક જ અવરોધ છે, વોલ્ટેજ છે, એટલે ડાયરેક્ટ ઓહમનો નિયમ મારો. તો પરિપથમાં ઓહમનો નિયમ મારશો એટલે I into R લેકે V તો V છે, I બી I છે, પણ R કેટલો છે? R ઇક્વિવેલન્ટ છે. અચ્છા,
તો જો માન લો સમીકરણ નંબર 2 I V છે, આ બી V છે, તો આ બેને સરખાવી શકાય. હવે જ્યારે આ બેને સરખાવી દઈશું તો શું થશે? જો I into R equivalent, મતલબ જમણી બાજુ આની I into R equivalent છે અને આની જમણી બાજુ I into R1 plus R2 plus R3 છે. સિમ્પલ છે, બે બધી I કેન્સલ થઈ જાય, તમને R equivalent જે તમે મનમાં હતું, જે તમે જાણતા હતા એ આરામથી મળી ગયો ભાઈ. સિમ્પલ પ્રોસીજર. ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો બી આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ જ્યારે અવરોધકોને શ્રેણીમાં જોડવામાં આવે તો તેનો સમતુલ્ય અવરોધ R equivalent બરાબર R1 plus R2 plus R3. એ તો 3 ની વાતો થઈ. માન લો 2 જ હોય તો R1 plus R2. માન લો n અવરોધકો હોય, રાઈટ, તો એ શું થાય ભાઈ? એક્સટેન્ડ થાય ફોર્મ્યુલાને. તમે આગળ લખી શકો, મતલબ R1 plus R2 plus up to so on Rn, જો n અવરોધકોને શ્રેણીમાં જોડેલા હોય. મને નહીં લાગતું આ થિયરી હાર્ડ છે, રાઈટ. હજુ જો ખબર ના પડી હોય તો તમે થોડો પાછળ વિડીયો, મતલબ ફરીથી એકવાર વિડીયો જોઈ શકો છો અને કોન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલવાનું નહીં, જેથી કરીને જ્યારે વિડીયો મૂકું ઇમિડિયેટલી તમને નોટિફિકેશન મળી જાય, રાઈટ. આ લખવાની જરૂર નથી. ત્યાં આગળથી ક્વેશ્ચન તદુપરાંત જેનું એક્સપ્લેનેશન ત્યાંથી કોપી કરી લો ફટાફટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે અહીંયા આગળ જોઈ શકો છો ધ્યાનથી. મેં ઉપર પ્રશ્ન લખેલો છે કે ખાલી તમને કદાચ હાલાકી એકદમ ક્લિયર વંચાય છે. અવરોધકોનું શ્રેણી જોડાણ કોને કહે છે? 3 અસમાન અવરોધવાળા અવરોધકોના શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો અને તેના પરથી n અવરોધકોનું શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો ખાલી, રાઈટ. તો જેમ મેં તમને અહીંયા આગળ એક્સપ્લેન કર્યું હતું એની રીતે ડિટેલની અંદર લખેલું છે. એટલે સપોઝ ઇન કેસ કે આ થિયરી તમને 2 થી 3 માર્ક્સમાં પૂછાય તો તમે આવું લખી શકો છો. પોતાના શબ્દોમાં બી લખી શકો, પણ ફર્સ્ટ ઓફ ઓલ એકવાર મોઢે કરવા માટે તો મતલબ કોઈ પર્ટિક્યુલર જોઈએ ને એક થિયરી, એ આ રીતે બનાવી શકાય એમ છે, રાઈટ. ફટાફટ કોપી કરી લો આપ. ઓકે, તો જે હમણાં શીખ્યા શ્રેણી જોડાણ, એના આધારે સ્વાધ્યાયમાં એક દાખલો છે જે છે સ્વાધ્યાયનો 3.3. એમાં 2 ભાગ પૂછ્યા છે. આમ તો પહેલો ભાગ બી ઈઝી છે, બીજો ભાગ બી ઈઝી છે, આપ તમારી જાતે કરી શકો છો, પણ કેવી રીતે લખવું એ તમને સમજાવવું જરૂરી છે, એટલે હું આ સમ શીખવાડું છું અત્યારે ફિલહાલ. 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમના અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે? રાઈટ, સિમ્પલ છે. અહીંયા આગળ તમે આકૃતિ બનાવી શકો છો તમારા મેથે. અહીંયા આગળ તમને 3 અવરોધ આપેલા છે, 1 2 અને 3, રાઈટ. એકનો પહેલાનો અવરોધ છે 1 ઓહમ, બીજાનો અવરોધ છે 2 ઓહમ, ત્રીજાનો અવરોધ છે 3 ઓહમ. હજુ તમે એક સ્ટેપ આગળ વાંચશો તો લખેલું છે કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણ્યા આંતરિક અવરોધ, તમને આ EMF અને આંતરિક અવરોધ શું છે એ નહીં ખબર પડે, મતલબ નેક્સ્ટ ટોપિક છે આપણો. તમારે એટલું યાદ રાખવાનું ખાલી એના વોલ્ટેજ આપેલા છે અત્યારે ફિલહાલ. 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. મતલબ V1 V2 V3 શોધવાનું છે, જે આપણે હમણાં થિયરી કરી એ જ પ્રમાણે કામ કરવાનું છે. એટલે માન લો કે આ બેટરી 12 વોલ્ટની બેટરી જોઈન કરી છે, એટલે ઓબ્વિયસલી બેટરીના દ્વારા વિદ્યુત ભારો ભાગશે, રાઈટ, દોડશે, ઉર્જા મળશે, એટલે તમને પ્રવાહ I મળશે. માન લો કે આ 2 બિંદુ છે A અને B, શ્રેણી જોડાણ એટલે ખબર જ છે કે ભાઈ બધામાંથી પ્રવાહ જે વહે એ સમાન હોવું જોઈએ. એટલે માન લો કે ભાઈ પહેલા 2 મતલબ પહેલા અવરોધના 2 છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V1 છે, બીજાની વચ્ચે V2 છે અને ત્રીજાની વચ્ચે V3 છે, રાઈટ. એટલે આપણે એવું કહી દઈએ અહીંયા R1 બરાબર 1 ઓહમ, R2 બરાબર 2 ઓહમ અને R3 બરાબર 3 ઓહમ. અને જો R1, R2 અને R3 અવરોધોના 2 છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 અને V3 ધારો, એટલે અહીંથી જો કાઢવો પડશે, અને
R1 R2 અને R3 અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે V1 V2 V3 ધારો, મતલબ સપોઝ કરી લીધી આપણે. હવે ભાઈ પહેલા તો સમતુલ્ય શોધવાનું છે. પહેલો પ્રશ્ન એવું છે કે આનો કુલ અવરોધ એટલે સમતુલ્ય અવરોધ, એટલે ડાયરેક્ટ લખી શકીએ પહેલાનો જવાબ. હવે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ ના સૂત્ર અનુસાર R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય ભાઈ? 3 છે એટલે R1 R2 પ્લસ R3. કદાચ મારા કરતા પહેલા બી તમે સમ સોલ્વ કરી દીધો હોય. 1 પ્લસ 2 પ્લસ 3 મગજમાં સોલ્વ કરી દીધો એટલે that is 6 ઓહ્મ. ભાઈ 6 ઓહ્મ જેટલો સિમ્પલ પ્રવાહ વહે છે. સોરી, પ્રવાહ શું સમતુલ્ય અવરોધ છે એટલે આ 3 જણાથી કામ કરશે એવો પેલો એકલો 6 ઓહ્મ વાળો એકલો કરી નાખશે કામ. અચ્છા, તદુપરાંત તમે મતલબ જ્યારે નોર્મલી તમને R ઇક્વિવેલન્ટ મળી જાય તમારી પાસે અને બેટરીના રેટિંગ હોય, મતલબ બેટરીના વોલ્ટેજ તમારી પાસે પડ્યા હોય તો બહેતર એ છે, મતલબ સારું રહે કે જો તમે ડાયરેક્ટલી પ્રવાહ શોધી શકો અને પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર કેટલો થાય? તો કે ઓહમના નિયમ પરથી V/R જાય. એટલે કયો R લેવાનો સર? R1 R2 R3 ના, આ ત્રણે ત્રણ જે કામ કરે છે એવો પેલો એકલો કરે છે ને એટલે ડાયરેક્ટલી તમે એવું લખી શકો. 3 ને બદલે 1 ને રિપ્લેસ કરી દો એટલે R ઇક્વિવેલન્ટ લખી શકાય. I બરાબર V ના છેદમાં R ઇક્વિવેલન્ટ. તો V કેટલો છે? 12 છે એના છેદમાં 6 એટલે હું સીધી વસ્તુ છે કે 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. હવે બીજા પ્રશ્નનો જવાબ આપીશું આપણે. એમણે એવું કીધું છે કે ભાઈ દરેકે દરેક અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધીને બતાવો. આકૃતિ પરથી ચલે ભાઈ V1 લખી શકાય. V1 શું થાય? I into R શીખવાડ્યું હતું. R1 માં તો પ્રવાહ તો I જ છે પણ એનો અવરોધ R1 છે એટલે ડાયરેક્ટ લખી શકાય 2 into મતલબ I ની વેલ્યુ 2 છે, 2 છે અને R1 ની વેલ્યુ 1 છે એટલે 2 ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ થશે. V2 કેટલો થશે? I into R2 એટલે I કેટલો છે? અગેન 2 એમ્પિયર into 2 એટલે 4 વોલ્ટ. અને આ જ રીતે V3 કેટલો થશે? I into R3 જે છે 2 into 3 એટલે 6 વોલ્ટ. તમે અંદાજો મારી શકો છો જો 3 3 નો સરવાળો કરો છો 6 + 4 10 + 2 12 જે થઈ ગયું ભાઈ, જે નોર્મલી આપણે કહીએ છીએ. આ એટલા માટે થયું કારણ કે આપણે જે બેટરી લઈએ છીએ એનો આંતરિક અવરોધ અવગણ્ય છે અત્યારના કિસ્સામાં. હવે આંતરિક અવરોધ શું છે એ તમને 11મા વિડિયોની અંદર સમજાવીશ. રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ નોટ ઇટ ડાઉન. ઓકે, તો હવે જે નેક્સ્ટ ટોપિક છે એ સમાંતર જોડાણ છે. બેઝિકલી પેલા જેવું લખાઈશ બેઠું, રાઈટ? થોડી હવે પ્રોસેસ મેચ થશે એટલે ધ્યાન રાખવાનું કે હું કઈ વખતે શું કરું છું. રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ સમાંતર જોડાણ ક્યારે કહેવાય? ક્યારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આપેલા અવરોધકો સમાંતરમાં જોડેલ છે. રાઈટ? માન લો તમારી પાસે 3 અવરોધો આપેલા છે. દાખલા તરીકે અવરોધ 1, અવરોધ 2 અને અવરોધ 3. રાઈટ? એકનો અવરોધ છે R1, બીજાનો છે R2 અને ત્રીજાનો છે R3. તમે જાણો છો કે અવરોધના બેઝિકલી બે છેડા હોય. માન લો કે દરેકના એક બાજુના છેડા, બધાના એક બાજુના છેડા આપણે એક બિંદુએ ભેગા કરી લઈએ. બધાના એક બાજુના છેડા એક બિંદુએ ભેગા કરીએ અને બીજી બાજુના છેડા બીજા બિંદુએ ભેગા કરીએ કે જેથી કરીને આવું કરીએ તો શું થાય કે જ્યારે આ બંને બિંદુઓ વચ્ચે બેટરી જોઈન કરવામાં આવે V વોલ્ટેજની તો આના કારણે બે વસ્તુ થાય. સૌપ્રથમ તો દરેકે દરેક અવરોધના બે છેડા વચ્ચે મતલબ માન લો કે AB બિંદુઓ છે તો એ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જ થશે. એટલે R1 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ V, R2 વચ્ચે V, R3 વચ્ચે બી V, મતલબ બે છેડા વચ્ચે. તદુપરાંત પ્રવાહ જો I પસાર થાય બેટરી જોઈન કરવાથી તો એ I વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય, સમાન ના રહે. હા, પેલા જેવું નહીં. પેલામાં શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન રહેતો તો આમાં વોલ્ટેજ સમાન રહે. કદાચ 10માની વાતો યાદ આવી ગઈ હશે આપને. રાઈટ? અને યાદ હશે જ ભાઈ. ઇનફેક્ટ આ બહુ સિમ્પલ ટોપિક હતું જે તમને શીખવાડવામાં આવે છે. એટલે I પ્રવાહ આવતો હોય તો એ I1 I2 I3 માં સપોઝ ડિવાઈડ થઈ જાય છે.
તો સિમ્પલ છે. હવે આ જોડાણનું માન લો કે તમને સમતુલ્ય પૂછવામાં આવે, સમતુલ્ય એટલે સેમ થિંગ, કશું ચેન્જ નહીં. ભાઈ આમાં જે બેટરી વાપરી હતી એ જ બેટરી વાપરવી પડે જેથી કરીને પ્રવાહ I જો હે એ બે બિંદુઓ વચ્ચે જે આ 3 જણા કામ કરે છે, પેલો એવો એકલો કરી દેશે. માન લો એ એકલો જે છે એનો અવરોધ R ઇક્વિવેલન્ટ છે, તો શું તમે R ઇક્વિવેલન્ટનું સૂત્ર તારવી શકો છો? બહુ સહેલું છે ભાઈ, સિમ્પલ. જો તમે સર્કિટને ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે ભાઈ I1 કે જે R1 અવરોધમાંથી વહેતો પ્રવાહ છે એ કેવી રીતે શોધી શકાય? ઓહમના નિયમ અનુસાર V ના છેદમાં R તહત V ના છેદમાં R1 થાય, કારણ કે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ છે V અને એનો અવરોધ છે R1, એટલે આ રીતે થાય. આ રીતે તમે I2 શોધી શકો. I2 શું થશે? V ના છેદમાં R2. અને I3 શું થશે? V ના છેદમાં R3. સિમ્પલ સિમ્પલ સિમ્પલ. તો એક સ્ટેપ આગળ વધશો તો તમને બીજી એક વસ્તુ ખબર પડશે કે બિંદુ A આગળ જુઓ ધ્યાનથી. સિરીઝ કનેક્શન, શ્રેણી જોડાણમાં, અને ભાઈ સમાંતર જોડાણ એટલે ઇંગ્લિશમાં છે ને એને પેરેલલ કનેક્શન કહેવાય છે. પેરેલલ કનેક્શન, હા, એટલે તમને ખાલી ઇન્ફોર્મેશન માટે ખાલી કહી દઉં, પેરેલલ કનેક્શન. અચ્છા, ધ્યાનથી બિંદુ A આગળ જોશો ને તો તમને ખબર પડશે કે I વિદ્યુત પ્રવાહ અંદર આવે છે અને એ વહેંચાઈ જાય છે I1 I2 I3 ના ફોર્મમાં. તો તમે એવું કહી શકો ને કે બિંદુ A પાસે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 થાય છે સર. હા, સિમ્પલ છે, સ્ટ્રેટ ફોરવર્ડ. તો વેલ્યુ મૂકો તો તમને ડાયરેક્ટલી ખબર પડશે કે ભાઈ I1 I2 I3 ની વેલ્યુ મૂકશો તો I1 શું છે? V ના છેદમાં R1. I2 શું છે? V ના છેદમાં R2. I3 શું છે? V ના છેદમાં R3. V કોમન કાઢ લો તમને શું મળશે? 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. સમવોટ સિમિલર, રાઈટ? પ્રોસેસ એની મતલબ એવી જઈ રહી છે. પેલામાં આપણે V ને કરતા કર્યો તો આમાં આપણે I ને કરતા કર્યો, રાઈટ? માન લો આ સૂત્ર નંબર 1 છે. આ જ I નું સૂત્ર તારવવાનું તમારે સમતુલ્ય પરિપથ માટે પણ. તો સમતુલ્ય પરિપથ માટે ડાયરેક્ટલી ઓહમનો નિયમ મારશો એટલે I બરાબર V/R ઇક્વિવેલન્ટ થશે. કંઈ જ નવું નહીં એની અંદર. આ બી I નું સૂત્ર છે, આ પણ I નું સૂત્ર છે. બંને સૂત્રને તમે સરખાવી શકો છો. તો V ના છેદમાં R ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે આન્સર? V into 1/R1 plus 1/R2 plus 1/R3 થાય. V કેન્સલ થઈ જાય, તમને સમતુલ્ય અવરોધનું સમીકરણ મળી જાય, જે તમે સારી રીતે જાણો છો. કોઈ પૂછે સર n અવરોધો માટે હવે શું કરવાનું? કઈ નહીં, બે આ સમીકરણને આગળ ખેંચી n સુધી લખી શકો છો, રાઈટ? n અવરોધો માટે સિમ્પલ છે ભાઈ, રાઈટ? તો સૌપ્રથમ આજે શ્રેણી જોડાણનું સમાંતર જોડાણની થિયરી જે છે મેં ત્યાં લખેલી છે. સૌપ્રથમ આપ તે લખી દો, પછી આપણે આ વિડીયોનો છેલ્લો ટોપિક મતલબ છેલ્લો પોર્શન જે એક સ્વાધ્યાયનો દાખલો છે જેના આધારે છે એ પછી કરીએ. પહેલા તમે પેલી થિયરી લખી દો ફટાફટ. ઓકે, તો તમે ફોકસ કરી શકો છો કે અવરોધકોનો સમાંતર જોડાણ કોને કહે છે? 3 જુદા જુદા અવરોધકોના સમાંતર જોડાણના અસરકારક અવરોધનું સૂત્ર મેળવો અને તેના પરથી n અવરોધકોના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો, મતલબ લખો. સોરી. તો હા, મતલબ મેં જેવું સમજાયું છે એવું જ આની અંદર લખેલું છે, રાઈટ? તો કોપી કરી લો ફટાફટ. ઓકે, તો એ થિયરી બાદ મતલબ એ જ થિયરી બેઝડ એક દાખલો છે સ્વાધ્યાયનો 3.4, રાઈટ? નોર્મલી આ રીતે જ ભણવામાં આવે. શ્રેણી જોડાણ, પછી સ્વાધ્યાયનો 3.3, સમાંતર જોડાણ, પછી સ્વાધ્યાયનો 3.4. જો પહેલો તો એકદમ સિમ્પલ છે ભાઈ, આમાં હું કન્ટેન્ટ નહીં લખું, રાઈટ? એ ઓલરેડી મેં તમને લખતા શીખવાડી દીધું છે આગલા દાખલામાં, તો એ રીતે જ તમે લખી શકો છો. 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે, તેનું સમતુલ્ય શોધીને બતાવો. સિમ્પલ ભાઈ, कुछ करना नहीं है, सीधा सीधा डायरेक्ट कर सकते हो आप. भाई आकृति ડ્રો કરી શકો છો તમે. માન લો એક અવરોધ, માન લો બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ. ત્રણને સમાંતર જોડેલા છે. એક છે 2 ઓહમ, બીજો છે 4 ઓહમનો અને ત્રીજો છે 5 ઓહમનો. અને નેક્સ્ટ દાખલો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. મતલબ નેક્સ્ટ પોર્શન 20 વોલ્ટની બેટરી વાપરેલી છે. તો માન લો કે 20 વોલ્ટની બેટરી આપણે વાપરીએ જેથી કરીને I પ્રવાહ વહે, દરેકમાંથી અલગ અલગ પ્રવાહ કાઢીએ. ભાઈ માન લો I1 I2 અને I3, રાઈટ? R1 R2 R3 છે જે છેવટે ભેગા થઈને આપણને I પાછો આપશે. તો સમતુલ્ય અવરોધ સૂત્ર અનુસાર ડાયરેક્ટ છે 1/R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આપણે આ સૂત્ર સારી રીતે જાણીએ છીએ. તો 1/R1 ની વેલ્યુ 2 છે, પેલાની વેલ્યુ 4 છે, બીજાની વેલ્યુ 5 છે. તો 1/R ઇક્વિવેલન્ટ લસાઅ લેવો પડશે. તમને દેખાય છે કે ભાઈ લસાઅ 20 છે, તો 20 રેડી રાખીએ. તો આને 10 ની જરૂર છે, તો 10 અને 5 ની જરૂર છે, પેલાને 4 ની જરૂર છે. તો સીધી વાત 9 એટલે 19 થશે. તો 19 ના છેદમાં 20
ઘણા લોકો અહીંયા આગળ સમ છોડી દેશે પણ એકચ્યુઅલમાં જોતા નથી કે ભાઈ આ પ્રોપર આન્સર નથી. ઇટ ઇઝ મતલબ 1 upon r equivalent. આ 1 upon r equivalent છે એનો વ્યસ્ત લેવાનો બાકી છે. તો સમતુલ્ય r equivalent શું થશે? 20/19. બે સિમ્પલ આન્સર છે પહેલાનો. બીજા કિસ્સામાં શું પૂછ્યું છે? જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ તદુપરાંત બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો. સિમ્પલ છે ભાઈ. વન્સ અગેન સૌપ્રથમ મેં તમને એવું શીખવાડ્યું કે પ્રવાહ I શોધી શકાય. પ્રવાહ I કેવી રીતે શોધી શકાય? V ના છેદમાં R ઇક્વિવેલન્ટ. સિમ્પલ રૂલ છે. તો 20 ના છેદમાં R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ કેટલો છે? તો કે 20 ના છેદમાં 19. એટલે છેદનો છેદ જાય અંશમાં એટલે પેલો 19 ઉપર આવી જશે. કેન્સલ થઈ જશે. I બરાબર 19 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. રાઈટ. માન લો આ બીજો સમીકરણ છે. હવે I1 I2 I3 બી આસાનીથી શોધી શકો છો. રાઈટ. એટલે સાઈડમાં વસ્તુ રાખેલી કે ભાઈ I1 બરાબર શું થાય? V ના છેદમાં R1. એ તમે શોધી શકો કારણ કે વોલ્ટેજ તો 20 જ રહેવાનો છે. તો V ના છેદમાં R1 થશે. હવે V કેટલો છે? ટોટલ 20 છે ના છેદમાં R1. R1 છે 2. R1 છે 2 એટલે કેટલો થઈ જશે? 10 એમ્પિયર. આ રીતે તમને I2 મળશે V ના છેદમાં R2 તહત 20 ના છેદમાં 4 એટલે કે 5 એમ્પિયર. અને છેલ્લે I3 મળશે V ના છેદમાં R3 જે છે 20 ના છેદમાં 5 એટલે કે 4 એમ્પિયર. ક્રોસ ચેક કરી લેવાનો આન્સર સાચો છે કે નહીં. એ માટે બધા પ્રવાહને એડ કરી લેવાના. 10 ને 5 15 ને 4 19. કુલ પ્રવાહ શું 19 હતો? હા છે. તો તમે સાચા છો. રાઈટ. સિમ્પલ છે. ફટાફટ લખી શકો છો આપ. રાઈટ. જલ્દી. ઓકે. તો વિડિયો નંબર 10 ની અંદર આટલું જ. નેક્સ્ટ કન્ટેન્ટ નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું આપણે. લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ પણ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સી યુ નેક્સ્ટ ટાઈમ ઇન નેક્સ્ટ વિડિયો. બાય બાય.